ડોકી લોચી કે ચણો લેવા જાવ વળી શાક હોટ લાવીએ કે તેલનો ડબ્બો થઈ જાય તેલનો ડબ્બો લાવીએ તો કે દાળ થઈ રહી ને ફલાણું થઈ રહ્યું ઢાંકણું થઈ રહ્યું આમાં તો ભેગા કર્યા ભેગા ખબર હવે આ બધું મેળવું તો હવે મિલ દેવા દે ને મારું જેવું બજાર में આપું મારે લુકડા ને એવું બધું લેવું છે બજાર में આપું છે તો સાધન ઘણાય જાય અરે બાઇક માં લઈ લો ને ફોટો બાઇક માં ના બેહાડો એમ કંડિસાઈ કરવી નકરી બાઇક માં લઈ લો ને ફોટો એમ કરી તો બંગલો ઉભો કર્યો સાધન નહીં આવતા ને મારે ડફોરો થાય નહીં તો પૈસા નહીં તો સાધન ના આવે તેડી ના આપવાનું અરે બાઇક માં લઈ લો ને ફોટો બાઇક માં મુની બેહાડું અરે બેહાડો ના બેહાડું બાઇક માં તેમ વળી તો તમે કીધા તા કે હપ્તામાં હપ્તો મોગવા આવ્યા તો તમે કીધા નહીં મારી જોડે નતા તાણે હપ્તા તો ના પાડી છે ના નતા પૈસા હોત તો ફોટો આયા વાળો રૂમ અને અત્યારે હવે બાઇક બેહાડતા જાઓ અંદર આલીસ તમે તાર રૂમ એટલા બાઇક માંથી બેહાડું મારે એક તો બાઇક માં હવા ભરાઈ દેવું હવા એ ના મેળાવ છો બજાર માં આપું મારે લઈ લો હવે રવા દો ને મૂકો બરોબર છે એટલે લઈ લીધો તો સારું તો ફોટું ના ઉપર ભાડું નહીં કાંઈ નહીં થોડા પૈસા બેસી જાઓ હેઠો બેસી જાઓ ઢુકડા લેવા છે ને બધું આવું છે બધું હા બેસી જાઓ તાણે ફોટું લઈ લો તું આ નકરી કંજુસાઈ કરે ના મેળાવે કાંઈ કરતા નહીં પૈસા નહીં પૈસા વ્યાજમાં લેવા પડશે કાંઈ ગોતવા પડશે ડોચી જોડે કટાવાય ડોશી આગળ કાંઈ નથી લે ડોચી જોડે ઘણા પડ્યા છે બોલી બોલે એટલે તે જાતા હારા કોમે સોજો હો એમની કેના સચકોમ જો હો એટલે સટકામ એટલે મેં તમને કઈ ટોકારીની વાત નહીં કરી ટોકાડે બોલી બોલે કોઈ દી એટલે પણ હવે મને શી ખબર તમે હારા કામે જાઓ પણ ડાયરેક્ટ કોઈ ગમે જાતું એમને ના કહેવાય ચોજો હો અને પા ઉપરથી કહો મોહણીમ જો હારું મને લેતા જાઓ જાઓ મોહણીયમ ના મને લેતા જાઓ ભલા માણા પણ હવા ઉઠી જોગાજી તમે ના નથી પાડી મારા ફારવા ટીપો ના જાય મારે બાઇકમાં હવા ઓછી એટલે મોની લઈ જવાનું ટેકનોલોજી ના મોની લઈ જવાનું તમે યાર અમારું કામ આવે એટલે તમારું કામ આવે એટલે મેની હતા બાઈક ચેતે લાઈન તૂટી પડ્યા અલા ચીડે આ તો મારું બાઈક ઘરે નહીં એટલે તે બાઇક ના આવે તો મારે શું જોવાનું ફેરા મફત કરી આલો તમને ટ્રેક્ટરમાં હવે ફેરા જબર તું મફત કરી આલે એટલે આ તો માને નહીં એટલે અમને કોક કે સમજાવવાનું ને છોકરાજી કોક કેવો નહીં યાર પણ શું કેવું હવા ઓછી છે નેટ મને છોકરી તમે ઉતરી જાજો એમના બાદ ખેંચવું હોય તો એટલે જાણ પહેલા તું મારે આવું હોય, મને લેતા જાઓ એટલે પણ નથી આવ્યો મને લેતા જાઓ છોકરાજી આગળ બેહો ના કામ ને ખાલી ફારવા ટીપાવા નહીં લઈ હોત તો ના, અમે પણ સાધનમાં આવતા સાધનમાં આવજે તું હવે સાધન માં આવજો ના ના મને લઈ જાઓ તમે છોકરાજી આગળ બેહો પણ સાધન છોકરાજી બેહજો તમે આગળ બેહો તમે હું એને આગળથી સીધો કરાડો હા આગળ બેહો છોકરાજી એટલે આ પણ હવાઈ ઓછી છે ને આ આપણે હકાજી નેટ આગળ બેહો ને યાર માતોય નહીં થોડા આગળ બેહજો એટલે આ પણ આ આટલા થોડો આગળ પડ ને આગળ જો હું તો ઈ કેટલાક આગળ પડે જાઓ દ્યો આ બીજો પાછો આવ્યો અલા હવે નહીં તમારું હું તમે ના પાડતો તો ખરી. તો જવું હોય ને કેટલું કામ કર્યું મજૂરી એથી જોવા જવું પડે ને ડાયરેક્ટ મજૂર ને કઈ રેઢા ના મેલ જાય સાથે જોવું પડે આપણે 500 550 હાજરી ફરીએ આપણે બહાર થી મજૂર ને બોલાવી હવે સાધન મળે સારું ટ્રેક્ટર બેક્ટર નીકળે બેસી જવું ખેતર સુધી ખબર પડતી નહીં મને લે તમે કેમ મને ઉભો રાખી મારે ખેતર જાવ મને ખેતર એટલે તો મારે નહીં આપવા જ્યારે. આ બાઈક છે કે ખટારો છે અરે વાત સાચી. મારે છે એટલું બધું આપવું આ હોય અંદર કેટલા ફર્યા તમે દેખાતું નહીં પણ હું તો પાછળ ત્યાગી રહી જાઉં ત્યાં ગીરે મેરા બાઈક તોડવાનું છે અહીં લીધા 4 મહિના ત્યાં છે કોઈ દાડો કીધું મેં તમને બેહાડું ના જૂની એની વાત જાઓ તો તમે બાઈક બની ગઈ હવે જાઓ તો એક નહીં બેહાડો. નહીં બેહાડવા આ યાદ રાખજો હું કાંઈ કરી લેવા નહીં બેહાડવા નહીં બેહાડવા નહીં બેહાડવા અમારા જોડે બાઇક નહીં એટલે તમે જો નાટક કરો બેહાડતા નહીં બાઇક લઈને અને મળે હપ્તે હેડો લેવડાવું
હપ્તે નહીં હપ્તા બરાબર આવે, કામ કરવું જોર આવે. હા ઘણા પૈસા છે મારી જોડે, આપજો પૈસા હોય. હેડો કાગળિયા લઈ લો, ખબર પડે કેવું હપ્તા ભરાય છે. પણ નવું નહીં લેવું તો મને ઓછું ભાવે. નહીં બે આવો, નહીં બે આવો. ભાઈ તારું નહીં તો તું મને ના પાડે બેવાની હોય તને કહી દઉં. સલવાજી તમે તારું મને ઉભો રહીને. આ જે ગામની ઊભી છે તમને ની ગોઠે, મને ખબર છે નહીં. હકાજી મારે બાઈક તો લેવું હોય ભૂલા કેમ કે મને યાર આમ હેડીને જાવું ને હેડીને આવું મારે હવે થાતું નહીં. બાઈક લેવું હોય ને, મને બાઈક ના આજ હોજે સમાચાર આયા હતા, ભમરાજી ને બાઈક વેચવાનું છે. ભમરાજીને જ વિચાર હા ભમરાજી ને. 4 જગ્યાએ બાઈક જોજો પણ બાઈક માં યાર કઈ ઠેકાણું જોતું નહીં, પૈસા વધારે કે. હેડો મારા ભેગા બાઈક લેવડાવું, લઈ લો 25,000 રૂપિયા. આ તો 25,000 ની 30,000 લઈને આવું પણ પૈસા તમારે ઓછા કરાવવાના. 25 ની 20 માં લેવું બાઈક. 20 માં લેવડાઈશ તમ તાર 25,000 રૂપિયા પણ લેવા પડશે. હા 25,000 લેવા પડશે. 25,000 લઈ લઈ તમે છે આમ કેટલી વાર લાગશે જઈને આબામાં? મને આબામ તો કોને મારે 98 લેવાનું હે અને આ બેન તો ઉતાર દેવાના હે. આ તો તમે લઈને આવું છે આટો મારીને પછી આપડા પર જીએ ભમરાજી ને ત્યાં. અને એને ભમરાજી 25,000 કીધેલા હે. 25,000 કીધેલા હે. કયું બાઈક છે? સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર હે? સ્પ્લેન્ડર હે. એવું હે? હા હા તો વાંધો નહીં, પૈસા 30,000 રૂપિયા લઈને આવી અને જે બાઈક હશે એ પ્રમાણે પર કિંમત રાખશું બરાબર. હા એ તો બરોબર છે. અને અત્યારે બેહાડીને લઈ જાવ છે તો પડો મારે મજૂરી એવું નહીં હમણાં જે પણ બાઈક માં 2 જણા બેહે ના તો આ કડવા 30 જણા તમે થઈ ગયા 4 જણા બેહે બાઈક માં હાજુ શું રે? 200-300 રૂપિયા જૂતા છે હાલ તમને હું કઈ બાઈક લેવા એટલે 200-300 રૂપિયા 200-300 રૂપિયા તો મારે ઓલા સેનાની દાડે નહીં આવતી. તમારી જોડે 1000 રૂપિયા લેવા હે? 5,000 રૂપિયા ના એટલા બધા તો બાઈક ની કિંમત નહીં હોય. પૂરા ભલામણા બાઈક તો જોવા દો મને. તો લેવો એટલો ને કઈ નહીં બાઈક લેવું હોય તો 5,000 રૂપિયા. હા, તમે જઈને આવો પછી આપણે બાઈક લેવા જઈએ. એવું હારું હેડો તો. હો અને હું કોક ટેકર બેસી જાઉં હું. કાજી આવાને બાઈક ના લેવડાવ, સોટે રાખે 5,000 માં તમારે 25 ભરવા પડશે. આવાને ના લેવડાવશો ઈ તો મારી જે પડ્યું એનું વસ્તુ એવું આવે જેટલી વિવેક વાંચ્યા કહી દે મોડું થાય બાલા છે વચ્ચે સુગાજી બેહો હટજો. મારા જો ફરવા ટીપા મારા જો રાખવા જવાનું હોય. બેહાડે તો નહીં મને હોય એમ જબર કરી એમને. સાધન કેટલી વાર જેવી, સાધન કોઈ મળતું નહીં, મારે હેડીને જવું પડશે. સાધન વાર જો મારા એકડે 12 વાગે મજૂર તો ઘરે પોકે ઉછીને છે એમાં પોકું તો એનું કઈ કારણ નહીં ને, હેડીને જવું પડશે. તો લાયો 15,000 નો કીધું તો 20,000 રૂપિયા આલીને આવ્યો હોય. હવે કલર મારે કરવાનો, છોકરાને કલર કરવાની પડી, કલર કરતો નહીં. લો કલર બીજો લાવવો પડશે. આ બારીએ ઘરે કલર કરી કલર ઓછો થઈ ગયો, કલર નવો લાવવો પડશે બીજો. 20,000 રૂપિયા આલે ને કલર કરી નહીં આલે, એને કઈ 20,000 આલે તો તમને કલર કરી દેવો પડે. કલર મારે કરવાનો, છોકરા કરતા નહીં. લો હા અમરાના ઘરે બાઈક લેવડાવું. અમરાજી એક તો અમરાજી ને બાઈક લેવો ને અમારે ધક્કા ખાવાના. અલા બાઈક લેવો ને એટીસ્ટ મારા ચકડ મકડ પકડ પમડ બેઠા હે. હા કલર કરીને બેઠો હસકો લાવે છોકરા. આ બેહવા તો દો. બેવ કલર કર્યા જોજો હોય. કલર તો ભલે બેહો, બેહો, કર્યો. શું કરી તમે બાઈક નું ફટો? બાઈક નું તો હું વાત કરીને આવ્યો હું ભમરાજી ને. પણ મારે બહાર જવાનું, ગામ જવાનું યાર. ગામ જવાનું સાચી વાત હે. 30 દાડા સુધી આપવાનું નહીં. 30 દાડા સુધી આવવાનું નહીં, પણ હવે પૈસા કેટલા તમારી જોડે? પૈસા તો મારી જોડે ઘણા પૈસા ફૂલો 400 વીઘા જમીન છે. 400 વીઘા જમીન તો હે, પણ હવે ડોશીએ કઈ રહેવા દીધું કે નહીં? અલા બધી આવક આવે ઘરે જ પડી હોય ને ડૂસીને મોજ કરી, ભલે મોજ કરે. જે કલર લાવે, બુટિયા લાવે, ઝુમર લાવે, જે કેવું ત્યારે મોજ જ છે. એટલે ડોશી તો મોજ કરે. એ તો સાચી વાત હે. બાઈક ની મને કિંમત કીધી, મને પેલા 25 કીધા હતા, હવે 28,000 રૂપિયા કે. ચમ તમે કઈ ખાવાનું વચમાં કર્યું નહીં ને? વચ્ચે લેવો અમારે નહીં લેવડાવ બાઈક જો તમને. અલા તમે તો બાઈક લેવડાય ને ઉપરથી વળે કે તમારે વચ્ચે લેવાનું તો પૂછવું પડે કાજી. પૂછવું પડે પણ તમે મોણા ઓળખીને પૂછાય. આ નહીં કડવા બળવા કાજી તમે તો વાતે રી હે જબર. પછી સડે જ ને તમે ડાયરેક્ટ વાત કરો તમારા વચ્ચે કરી નહીં એટલે મોણા ને મને માથામાં ઝટકો લાગે. તમને ખબર હે? જો એમ તો પૈસા તમે મોજ થી લેવાના 5 એ તો આ તો મેં તો હવે બાઈક નું કે એટલે બાઈક લઈ લો, તમે ડાયરેક્ટ કહો તમારા વચ્ચે નહીં એટલે
તમને એકના બાઈક ની લેવાય, ગામમાં 2-3 બાઈક દેવરાયા. પેલા સાધન ઓલા હતું. ધમાને દેવરાયો ને ઓલા પેતાજીને દેવરાય, જેટલાને બાઈક દેવરાયા. વાત સાચી છે કાજી, આમાં રે ના ચડાવવાની હોય. આ તો સાધન નું કામ ને. જો તમને હું કહું કે આપણે વસ્તુ છે ને પછી એના પર પૈસા હોય, તમે સાચું કહેજો, તમારે સાધન હે. ઈ તો બરોબર હે, પણ વસ્તુ જોઈને પણ હવે એમને 28,000 રૂપિયા કીધા એટલે કઈક બાઈક માં હશે તો જ કીધા હોય ને. તો થોડા ઘણા ઓછા કરાવી. તમે મારા ભાઈબંધ હો નહીં, મારા ભાઈબંધ છે પણ ઈ ઘરે હે, પૂછો તો ફોન કરી. ઈ તો હું પૂછી લઉં. તો જી હાલે જી, આપણે ભાઈ મારે પૂરું કામ ઘણા હોય યાર, પછી હારા કામ હોય મારે. ફોન ઉપાડતા નહીં. હવે આપણે રૂબરૂ એમના ઘરે જઈએ ને. આ હેચકો સારો હોય, કેટલાનો હેચકો? અહીં આજકો 20,000 નો લાયો. હારો હે ને આજકો, છોકરા હતું લાયો ભાઈ. હું 20,000 ની તો એક તો ડીપી ભરીને બાઈક લાયા ને તમે 20,000 ના હેચકા રાખો લો. ભાઈ એ તો આ ઓ છોકરાને હેકોડિયા નહીં, છોકરાને લાભા પડે. તો આપણે તો છોકરો કે આ વસ્તુ તો આ લઈ દેવાની ફરતે ને અમે ના તમારે તો 400 વીઘા પડી એટલે તમને બધું હુજે હે. ના ના એવું કશું નહીં. હેડો આપણે બાઈક લેતા આવીએ. હેડો તો બાઈક લેતા આવીએ. અને બાઈક હું 5 જણા દેખાડીશ પાછો. 5 થી 10 જણા દેખાડવાનું હોય, ઈ તો અમને ખબર હે, અમારા ઉપર વિશ્વાસ તો હે નહીં તમને. ના ના વિશ્વાસ છે હારું. વાળો નહીં દેખાડ બસ ને તમે કોઈ કઈ. એ બાઈક તો ભમરાજી લેવડો આ લેવું 80,000 માં. ના ના હારે નહીં લેવું. હા તો પેલો ગેર પાડે ને ઘોડા જેમ ઉપડે. ના ના આમ તો પૈસો કાઢી જ લાગે 4-wheel. આ તો છોકરો આકે ભાઈ. બરોબર હેડો. તમારા હા ખાલી રાન ચકડું ફોરું બાઈક હોય ને ચાલે આપણે તો. આ બાઈક નો કામ છે તમારે. કાઢી લાગી 4-wheel. તમે તો પકડો પોધો પાણીમાં. આ છે ભમરાજી નું ઘર. અરે હે નહીં એમ બોલ. બાઈક તો દેખાતું નહીં. હે બાઈક તો લાગતું નહીં આજે. તો ના દેખા અંદર હેડો વાટે મેલે એમ તો હાથી નાખે બાઈક પાસે. અને કાગળ બાગળ બધું કમ્પ્લીટ છે ને. બધું કમ્પ્લીટ, એક કશું જોવા પણ ના હોય આપણે બાઈક તો કહીએ. આ તો વાંધો નહીં. હાલો આપણે આટલે તો બે ભમરાજી ચોખ્ખો. ભમરાજી એ ભમરાજી બાદ રહી ગયા ના ચાલે. હા માર ખેતર ભીતર. બહાર તો આપણે ફોન તો આવ્યો કે હું ઘરે જઉં. તા ભમરાજી ભમરાજી હું હે? બતાવજો. આ બધી લોટો ભરતી આજે. હું હતું ઓ ભમરાજી આવો બેહો. શું કામ કર બપોરે તમારે વળી? હા કાજી કે તમારે બાઈક વેચવાનું. આ તો લઈ લે. વેચવાનું હોય તો વેચવાનું તો છે હોય. બાઈક લેવા જોવા જાય. જોવા હોય. હા તે જોઈ લો. પાણી પાણી પીવા તો હાલા છોડીને મેલી પટાવે. ગાડી હારી લાયા તમે. ગાડી આ છોકરાએ ભાજી નાખ્યું બધું. છોકરા રાખતા નહીં. આ છોકરા એવા કજા છે ને. હા હમણાં મેં નહીં છે ને હાથકો લાવે છોકરા. ના દાડા નહીં છે હજુ લાવે. હા હમણાં લાવે કલર એવું જ કરું છું. ટાયર ને બધું વેરી મેલ દીધું. હા એ તો એવું તો રહેવાનું. છોકરા તાણા છોકરા કોને કરવાનું. એ બાઈક તો પડી ભમરાજી. બાઈક તો આમ મેલી છે ઓઠે. એટલે આ મફતી આવે લઈ જવા. ઘણા ભાઈ પાછળ ભમરાજી હેડો હું તમને બાઈક દેખાડું. બાઈક જોઈ લો તમે. મફતી રોજ ને રોજ આવે. પેટ્રોલ નહીં પુરાવતા. બાઈક નો ઓટો બોટો મારો. બાઈક તમને આ બાજુ તમે કામ આમ હંતાડી મૂકો. વાહે આવો કે પેક પેક ની મારી છે ને. એવું હે. મારી બાઈક જો બરોબર. મારી બાઈક હે. બાઈક માં જોવા પણ નહીં તમારે 5 વર્ષ નવી સીટી નહીં આવે. 100 રૂપિયા નહીં આવે તો 50 રૂપિયા કાપી નાખે. સીટ તૂટેલી એમ તો એમ થોડી કપાતા. સીટ તો તૂટેલી હોય. આ તો અમારે ભાડા લાવવાના હોય છે. લાકડા લાવીએ બધું લાવીએ એટલે તૂટી જઈએ. તમારે લઈ જાવ એટલે નખાઈ દેજો. હેડવામાં કેવું આમ આંચકા મારે કે હેડ એમ તો ઘણું જ નહીં પણ 120 તો કમ્પ્લીટ હેડે. એવું હોય. હા બાઈક કી રીતનું એમ હાચેલું બાઈક હે કોણ. ભાઈ ખાચેલો હું હા ટાયર જોવા પડે ને મારે. તાર હમણાં જ નવા નખાયા આ મહિનો થયો. ટાયર તો નવા જ હમણાં જ નખાય જો. હજુ નવે નવું જ છે. ટાયર તો નવા હે. આ ઓઇલ આમાં નેકરેલું હોય. ઈ તો ઓઇલ ની પેટ્રોલ નાખતા પેટ્રોલ ભરવાનું એની જીપ. બાઈક તો દેખામ તો સારું લાગે છે. આમ કાગરે બાગરે તમારે બધું બાઈક નું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ બધું. તો મારા નામે કરી દેવું ને તમે. તમારે કરાવવાનું. તમારે કરાવવાનું હોય. પૈસા આલ દો ને 2,000 કે વચના. ઈ બધું ધોળા તમારે કરવાના. અમે કોણ ધોળા કરવા જાય. તો વેકો તો જ નહીં ધોળા કરવા હોત તો. આમ રિવેશ ગેર પડ્યા ને. રિવેશ ના પડ્યા બાઈક કીધું જાય વાંધો ના હેડે.
ખુદી લીધું ના હોય ને. આપણે રિવેશ ગેર આ રિવેશ ગેર પડે બે ટાયરમાં કોઈ દી આપણે તો ખેતરમાં ટ્રેક્ટર હાકેલે તેનો રિવર્સ પાડીએ. હા તો પણ જો આ તમને બાઇકમાં ખબર પડે કે રિવેશ ગેર કોઈ દી પડે લેવા આવ્યો હે તો આવડે તો હે ને હા અકાજી તો હે આપણે અકાજીને ખબર બધી. આ મારી આબરૂનું શું તું ડાયરેક્ટ એવી વાતો કરે એટલે મને આમાં ઓછી ખબર પડે. પણ ખબર ના પડે તારે બોલાય નહીં મેં તને તો કીધું તમારી રીતે પૂછ્યું મને આનો બહુ છો હારું તો ભમરાજી અને કિંમત કેટલી કરી લેવાની હે તરી બરોબર હં. 30,000 લેવાના હે એ આ તો તમારે જે કૂટવું હોય બીજું કૂટજો. બરોબર 30,000 લેવાની છે પણ મારું આવી જાય ને એમાં હવે તમારે આવી ગયું તમારું બધું. બરોબર અમરાજી હા અમરાજી 33,000 રૂપિયા કે ચેતરી આટલો બધો પૂરું બાઇક પણ મળે ના હોય સમજીને કરો. બાઇકમાં મેં તમને 28 કીધા બાઇકમાં પછી જો પેટ્રોલ ની ટાંકી ફૂલ સાચું ફૂટ ભરે આ લાઈટો બાઈટો બધું કમ્પ્લીટ આ બધું મીટર બીટર બધું નવું નખાયું એટલે પાછા 5,000 વધી ગયા નવું નખાયું. હા બધું નવું નખાયું તોય થોડું ઘણું આમ 1,000-2,000 તો તોડાવો ભલા ઈ તો- માણસોના 1,000 હોય તેમનું મને છે અનુભવ. 1,000-2,000 તોડાય છે એનો વાંધો નહીં 1,000-2,000 તો તોડાય તો બાઇક તમને અનુકૂળ લાગ્યું કે નહીં બાઇક પણ મારા આટો મારવો પડે. તો ઓટો મારીને ચેક કરી લો આ તો મારે તો ખબર પડે મને તો આવડે છે ને પાછું બાઇક તો આમ તો હાંકેલું મેં શું થયું. થોડું થોડું નહીં જો આંટો બાઇક મારો પડી તો બરોબર. પછી તમારે 30,000 રૂપિયા લે ભમરાજી હું તમને શું કહું ચોખ્ખું જ કહું તમારે લેવું જ લેવા છે કઈ નહીં મારા પૈસા મારા જોવે. આ તો બાઇક તો આટો તો ભૂડા નહીં તો 10 જણા જોડે મારા બા તો હું એકલો મારું કેમ આમ ભાઈ અમે ઓટો મારો પણ હાથી જાજો હળવે હળવે પણ કઈ અમરાજી નુકસાન ના આભરો કરતા. મારી વાત તો ના હોય તો તમે આપણે તમે બે જ ચીડે. તમે આંટો મારો બરોબર એક જણ ડોસીને બોસીને ઠોકો તો મારે તો ઉપાધી ને. ના ના એટલે બધું હું આઘો નહીં જવાનો લપ એટલે આપણે શેમાડો હા, હારું તો તમે ઓટો મારતા હો હું બેઠા છીએ ભમરાજી અમને ચાવી દેજો હાલો હળવે જાજો પાછા ને કે પાછા ભમરાજી પાસે ખોટું છે એ ના હાલા એ હકા એ અમરાજી એટલે હકાજી આપણે બેહો એમને જાઓ તો આંટો હોય ધ્યાન રાખજો. પણ પડશે કે તમારી અલા દોહાઈ ચાવી નહીં આવી તો તમારે કેટલે બે બે ત્રણ ત્રણ ચાર બાઈક જાઓ તો. રાખો. તો બધું રાય છે એવી તો અને ધ્યાન રાખજો પાછા. ના ના બાઈક નું આટો માર મને ખબર પડી જાય. હવે મારા છોકરા છે માથું હોય ના ના તો દુનિયા પાટા અલા, એ અમરાજી મારો હકાજી આવડે કે નહીં આવડે તો જો. તો પાછળ તો પડે જ નહીં. સાહેબ તો ફરે પણ હોમાં ખાતો નહીં દેખાતો તમે બાઈક ભૂલ થઈ ગઈ ભાઈ મેં તો આ જવું પડ્યું ખબર પડે. હાથી જાજો પાછા અલા ટીપીભાઈ વાગ્યું નહીં ને અલા વેલાજી વાગ્યું નહીં ને વધારે વાગે જાઓ તો અલા બાઈક હું લે બાઈક આટો કોનું લઈને આવ્યા બાઈક આ ભમરાજી નું હોય ને, આ લેવા જ આવ્યો તો હું બાઈક જોવા આવ્યો તો. ખબર નહીં પડતી ને રોડ વચ્ચે વચ્ચે લઈને આવ્યા હોય. નથી ખબર લે આ આસના રેસ વધી ગયો મારા ઉપર જૂતું તો મોટલી ચાલ લાવો ઓલાનું બાઈક આપણું નહીં. ભમરાજી મુજે વાત કરીશ હું વાત કરું ભાઈ કાલ તો ક્યાં મરી ગયો તો ખબર નહીં પડતી. અલા વેલા અજાણતા વાગી જો વેલાજી અને આ અજાણતા બાઈક તું ભમરાનું તો લઈને આવ્યો બાઈક એનું ચોરી કરી લીધું શું ચોરી નહીં કરી વાત સાંભળો મારી પેલા શું હે બાઈક આર્યું એનું લે જોવા જતો હું લેવાનું મારે ચાર ભમરાજી. 33,000 નું કે લેવરાયું હકાય તો આટો 33,000 નું? હોય આ રીત હોય આર્યું ભાઈ ને આ તો હું હાલ કેવાય ઉકેડો તો ના છે હમે સાધનો તો મને પેલી જતો રહો આ પણ એ તો મારો આવડા વગર લઈને હેડા જતો રહો ને આ 33,000 નું લેવાય આ ઉપર જોવામાં જે છે હરવું થઈ જાય તમને વાત સાચી અને તમારી. અને મારી વાત સાંભળો હવે જોઈ નાખજો ને બાઈક 33,000 નું ના લેવાય મને તો 33 કીધા આ બાઈક ભમરાજી કીધું હોય ને બીજું કોણ લેવાય? કાજે લેવરાયું બાઈક આર્યું 33,000 નું. લે હજી તો કટા કરી નાખશે તમારા મને તો મારા સારો લાગ્યો કાજે યાર અને 2-3 દાડા પેલા બાઈક ને વેચવાનું હતું તો બહાર થી બીજા પેલા આવ્યા વાત તો આપણે મારી 33,000 કે 2,000 કે ઓછા કરાવીશ કે હું મને લે કેટલા- ઓછા પણ મારી વાત તો સાંભળો પેલા તમે બોલો બોલો આ બાઈક બારલા લેવાય તો 20,000 નું તો વેચવાનું કરી દઉં 20,000 નું હોય તો મને તે વાત 33 કે એમના છોકરા ને છોકરા ના પાડી 20,000 માં હાલતા હતા હા, હા. મને તો આ તો આ ગામના લૂંટવા ધંધા કર્યા ઈ અંકાજી તમને લૂંટે હે આ મને લાગે કમિશન ખાવાનું ગોત્યું હારા મારું કમિશન ખાવાનું ગોતી જશે ને તો આવું ના કરે ને એમને યાર
આ તો સારું આપડા કિસ્મત ને તમે મારા બાઈક ભટકા ભલે કઈ નાખ્યું તમને હાજા હોરાવો પણ મારે તો આ ફાયદો થયો ને એટલો. તમારે કઈ કરવું તું મને ના ના કઈ કરવું નથી પણ મારો થોડો ફાયદો ચૂલો થયો. અરે હું તમને શું કહું, આ બાઈક ના લેવો છે ખારા બાઈક ના ના આ લીધો આવા ઠાઠિયામાં પૈસા ના નખાય આ તો આટો મરે નીકળે તમારે પગ ભાગી જતા તો રહી ગયા તમે. ને આવડે વગર હવે ન્યા કરતા ના ના ખબર બાઈક પાડજો. લાવવું જ નહીં આવો તો ગાડી લાવી 4 લાવ. હાલો અને જો હવે મને કઈ ભાડજે બાઈક તમારા ટાંચા ના ના હવે તમને અડે ચાલું ને મારી ગાડી રાખી હતી ને હાલ દેવી પાછી આ બાઈક નહીં બરાબર. ને આકાજી નો વારો લે ચેક ને સીતરા એની આ તો બધા દલાલી ખાઈ જાય. આ દલાલી અમને દલાલી કોણ કાઢી નાખું જો અહીંયા જઈને હોય. વચ્ચે દલાલ ખાઈ જાય બધાય. ના ના આવા અહીંયા જઈને વાંચાડો બાઈક લેવું છે મારે હારી. ના હવે વાહે આવતા નહીં બા. વાહની આ તો પાહો દવો. કેવું લાગ્યું અમરાજીભાઈ? આજી તમે અમારે હું કટા કરવા આવ્યો તમે યાર? ઘરના કટા પણ અમને તો બનાવ ધંધા કરે ને તમે. કેમ બનાવે ધંધા? મારા મને તારા તને તમે મને જ બનાવ ધંધા કરે ને તમે. તમે આમાં શું થયું? તમને શું થયું? હારી બાઈક આપણો ભમરાજી આ બાઈક આ વેલ્યુ લેવા આવ્યો તો તમે 20,000 કીધા મને કેમ 33,000 કીધા? વેલ્યો આવ્યો જ નહીં લેવા. વેલ્યો તો તું ના બોલે યાર. વેલ્યો આયો તો વેલિયાને પૂછ્યો, વેલિયા આવી પછી આ બાઈકમાં સુધારો છે ને ત્યાં ટોંકી ફૂલ, આ લાઈટો બધી નવી, આ મીટર નવું, આ ચેન ચક્કર નવા, એન્જિન સરખું કરાયું તો વધી ના જાય? ઈ તો વધીને બહુ તો બહુ 5,000 વધે તમે તો ડાયરેક્ટ કેટલા તમે એટલે વેલિયા 14 કરીને વેલિયા કીધું મને કે આ બાઈક ના રમણ તમને ઓટો મારવા મિલે તો 1400 કરવા નતા મિલે અહીંયા. અલા તો મારે તો જાણકારી તો લેવી પડે. સાધન લેવાનું વાત કરો છો તમે આમ બોલો. સાધન લેવું હોય તો લો, નકર લેવા દો. આવડની કુકરા આ ઘરે આવીને અબાડા ના કરશો. એટલે તમારે છે ને લેવું તો લો, આ કોકના ઘરે આવીને અબાડા નહીં કરવાના, બરોબર? આ બાઈક કાઢો તો હાલો તો કોટી ના પકડશો. આ વેલિયો એને સંબંધી લઈને આવ્યો તો તે તમે કેટલા 20,000 આપણો મારી વાત સાંભળો. લૂંટવાનો ધંધા આ પેઢી પછી 10,000 નો ખર્ચો કરાવે મય. તો ખર્ચ કરે 10,000 તો ખર્ચ દેખાતો નહીં તમારા બાઈક. અમરાજી તમારે લેવું હોય તો લો, તમારે વાડી ના કરશો, મારી આબરૂ નું શું? આબરૂ તો તમે રાખી નહીં મારી. હજુ તો ખરી એકલ લાઈન મારે તો તમારે બાઈક લેવાનું જ નહીં લેવાનું. બાઈક મારે નહીં લેવું, નવું લાઈશ બાઈક. તારું ભંગાજી અંગાજી ચાલુ જ નહીં રાખવાનું બાઈક, બરોબર? અને હવે આ તમારે જેવા આવ્યા ને બાઈક લેવા તો હાલી પર ટાંટિયા જેવા ભાજી નાખવાના. તું તારા તારા જોડે બાઈક રાખ, અમારે નહીં જોતું બાઈક. અલ્યા તું જતો રે, હજુ કહું જતો રે તું. કોકના ઘરે પાવર કર્યો હો. આજ પછી તમારો વિશ્વાસ ના કરો, ભલામણ ના ના કરો કરવાનું તો હોય. કઈ નહીં. એક તો મારા બાઈક ને તો 200 રૂપિયા લાવો, પેટ્રોલ પેલા લાવો. 200 રૂપિયા બાઈક લઈને આવ્યા ને? એટલે બાઈક લઈને તમે આપણે ત્યાં નહીં કે કિલોમીટર તમે આ ગામમાં નહીં, તમારા ભાઈએ ભરાઈ દીધું કઈ અંદર હું ભરાઈ તું. પેટ્રોલ. અરે તો બાઈક નું ઠેક તમે ડાયરેક્ટ 33,000 કીધા. 20,000 બાઈક તમારે આ ખાવું હતું તમે કમિશન એટલે. પ્રશ્ન તમારો હતો, મારો હતો કઈ. મેં તમને બાઈક ની ચાવી દઈને ઓટો મારવા મળ્યો તો કે નહીં? હા, તમે તમારે તો 5 જણા પૂછ્યું તો 5 જણા ની એક જણા કહી દીધું મને. પૂછીને હેડે આવ્યા છો ને? આ તો એક જણા કહી તો 5 જણા પૂછ્યો તો બાઈક આરે હરકાઈ દેવું પડે, મારે ઘરે ના લાવવું પડે વર્તું એ આખા ગામના સૌદા છે, એને પૂછ્યું તમે? હા તો મારે નહીં જોવાનું આજ પછી મને ભેગા ના થાય તમે, બરાબર? આ મારું વૈજ્ઞાનિક ગ્રુપ, હા